વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મહાનગરપાલિકાના ચારેય ઝોનમાં જન ગરીબ કલ્યાણ સેવા સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। માંજલપુર અતિથિગૃહ ખાતે પણ યોજાયેલા કેમ્પમાં નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો। માંજલપુર અતિથિગૃહ ખાતે યોજાયેલ જન ગરીબ કલ્યાણ સેવા સેતુ કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી। કેમ્પનો મુખ્ય ઉદ્દેશ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સીધો લોકો સુધી પહોંચાડવાનો રહ્યો હતો। કેમ્પમાં આધાર કાર્ડ સંબંધિત સેવાઓ, આયુષ્યમાન ભારત કાર્ડ, રેશન કાર્ડમાં સુધારા, સ્કોલરશિપ યોજનાઓ, આરોગ્યલક્ષી સેવાઓ, અંત્યોદય આધારિત વિવિધ યોજનાઓ માટેના ફોર્મ ભરવાની અને માર્ગદર્શન મેળવવાની સુવિધા એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। કોર્પોરેશનના અધિકારીઓ, સ્થાનિક કાઉન્સિલરો, જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કેમ્પમાં નાગરિકોને જરૂરી દસ્તાવેજી પ્રક્રિયામાં મદદ કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે આવા સેવા સેતુ કેમ્પ અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી અને સુશાસનના જે 12 વર્ષ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકાસની અવિરત યાત્રાને આજે 12 વર્ષ ઉજવાઈ રહ્યા છે। એ સંદર્ભમાં દરેક જગ્યાએ વડોદરા મહાનગરપાલિકાની 4 ઝોનમાં સારા એવા જનકલ્યાણ શિબિર સેવા સેતુ જેને આપણે કહીએ છીએ કે દરેક સરકારી યોજનાનો લાભ લોકો સુધી પહોંચે। સરકાર એમના આંગણે જઈને કંઈ પણ વસ્તુની નાની મોટી જે કંઈ એમને માહિતી જોતી હોય, ફોર્મ ફિલઅપ કરવા અથવા તો સ્કોલરશિપને લગતી, આધાર કાર્ડને લગતી, આયુષ્યમાન કાર્ડને લગતી, રેશન કાર્ડમાં ચેન્જીસને લગતી, આરોગ્યને લગતી દરેક ટીમ અહીંયા એક જ જગ્યાએ અત્યારે આપણે ઊભા છીએ માંજલપુર અતિથિગૃહ। અહીંયા આજે એક કેમ્પ યોજાયેલો છે જે ગરીબ કલ્યાણ જન ગરીબ કલ્યાણ સેવા સેતુ કેમ્પ, જેના હિસાબે દરેકને એમના જ આંગણે દરેક અધિકારી મળી રહે અને સરકારી યોજનાનો લાભ મળી રહે એ હેતુસર અહીંયા આજે કેમ્પનું આયોજન કરેલું છે। મારા સાથે કાઉન્સિલર હોય જેમને આ જવાબદારી સોંપી છે એવા રાજેશભાઈ પટેલ સૌ અહીંયા એકત્રિત છે અને લોકો આપ જોઈ શકો છો કે બહોળી સંખ્યામાં સરકાર એમના આંગણે આવી છે અને લોકો એનો આ લાભ રહ્યા છે। કોઈ પણ કન્ફ્યુઝન હોય તો એની માહિતી પણ લઈ રહ્યા છે, એમના ફોર્મ પણ એ ભરાઈ રહ્યા છે અને એમને સરકારની અંત્યોદયની યોજનાના એક જે લાભ હોય એ બધા જ અહીંયા એમની પૂરતી માહિતી સાથે મળી રહ્યા છે।